ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઇડેનું અનોખું મહત્વ છે. આ દિવસ ફક્ત એક તારીખ નથી, પરંતુ પ્રભુ ઈસુ મસીહના અપાર પ્રેમ અને બલિદાનની યાદગીરી છે. આજના દિવસે ઈસાઈ સમુદાય શોક સાથે પ્રભુને યાદ કરે છે, કારણ કે ઈસુ ખ્રિસ્તીને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. સુરતના નાનપુરા ચર્ચ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પવિત્ર ગુરુવારના સાંજના ભોજન બાદ ઈસ્ટરનો તહેવાર ન આવે ત્યાં સુધી કોઈ ઉત્સવ નથી થતો. ચર્ચોમાં ખાલીપો છવાઈ ગયો છે. ત્યાં ન તો ક્રોસ હોય છે, ન મીણબત્તી, ન પૂજાના વસ્ત્રો, જળના પાત્રો પણ ખાલી કરી દેવાય છે. આ મૌન અને ખાલીપો ઈસુ બલિદાનની ગંભીરતા દર્શાવે છે. શુક્રવારના દિવસે જ ઈસુને ક્રોસ પર ચડાવાયા હતા, તેથી આ દિવસ ગુડ ફ્રાઇડે તરીકે ઓળખાય છે. પરંતુ ગુડ શબ્દ દુઃખની વચ્ચે પણ શ્રેષ્ઠતા દર્શાવે છે, કારણ કે ઈસુએ પોતાના હત્યારાઓ માટે પણ પ્રાર્થના કરી, હે ઈશ્વર, તેમને ક્ષમા કર, કારણ કે તેઓ જાણતા નથી કે શું કરે છે. ઈસુ મસીહ પરમેશ્વરના પુત્ર હતા. તેમને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તેઓ અજ્ઞાનતાના અંધકારને દૂર કરી લોકોને જાગૃત અને શિક્ષિત કરી રહ્યા હતા. યહૂદીઓના કટ્ટરપંથીઓએ તેમનો વિરોધ કર્યો અને રોમન ગવર્નરમાં ભય ઉત્પન્ન કર્યો કે યહૂદીઓ ક્રાંતિ કરશે. એ ડરથી ગવર્નરે ઈસુને ક્રોસ પર ચડાવવાનો આદેશ આપ્યો. 3 દિવસ પછી રવિવારે ઈસુ મસીહ ફરી જીવિત થયા. તે દિવસ ઈસ્ટર સન્ડે તરીકે ઉજવાય છે, આનંદ અને પુનર્જન્મનો તહેવાર. પણ ઈસ્ટરનો આ આનંદ ગુડ ફ્રાઇડેના બલિદાન વિના અધૂરો છે. સુરતના નાનપુરા ચર્ચ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં શ્રદ્ધાળુઓએ પ્રભુના ત્યાગ, પ્રેમ અને કરુણાને નમન કર્યા. આ દિવસ આપણને શીખવે છે કે સાચો પ્રેમ બલિદાન વિના અધૂરો છે અને અંધકાર બાદ જ પ્રકાશની સવાર થાય છે. નમસ્કાર શ્રોતા મિત્રો, આજે ગુડ ફ્રાઇડે નિમિત્તે બધાને સંદેશ આપવા માંગીએ છીએ. ગુડ ફ્રાઇડેમાં અમે પ્રભુ ઈસુનું દુઃખ, મહાવ્યથા અને મૃત્યુનું સ્મરણ કરીએ છીએ. અને ક્રૂસના માર્ગની ભક્તિ દ્વારા અમે 14 સ્થાનોમાં જે પ્રભુ ઈસુએ દુઃખ વેઠ્યું હતું, એમના મરણનો જે પ્રસંગ છે, એમના 14 સ્થાનોને યાદ કરીને, સ્મરણ કરીને અમે પ્રાર્થના કરીએ છીએ. એ દરેક વસ્તુ, દરેક પ્રસંગ એ અમારા માટે પ્રભુ ઈસુના મૃત્યુ અને પુનરુત્થાનનો જે પ્રસંગો છે, અમારા માટે અમારા શ્રદ્ધાનો સૌથી અગત્યના રહસ્યોમાં છે. આજનો દિવસ ગુડ ફ્રાઇડે બહુ વિશેષ છે. પ્રભુ ઈસુ જે દુઃખ વેઠે છે, અમે વિશ્વાસી, અમે આ પ્રભુ ઈસુ પર શ્રદ્ધા રાખનાર માનીએ છીએ કે ઈશ્વર મનુષ્ય બને છે અને પોતે દુઃખ વેઠે છે, જેથી કરીને માણસનું જે દુઃખ છે એ હળવું થાય. કોઈ બી માણસ એવું ના કહી શકે કે મારું દુઃખ પ્રભુ ઈસુ કરતાં વધારે છે. એટલું બધું એમને આ ક્રૂસના મરણમાં દુઃખ વેઠ્યું. નિર્દોષ હોવા છતાં, કોઈ ગુનો કર્યા વગર એમને એ દુઃખ વેઠવું પડ્યું છે. તો ગુડ ફ્રાઇડે જ્યારે અમે પ્રભુના મહાવ્યથાને યાદ કરીએ છીએ, મૃત્યુને યાદ કરીએ છીએ, ત્યારે દુઃખ વેઠતા આજના જમાનામાં, આજના દિવસે દુઃખ વેઠતા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે દુનિયામાં કેટલું દુઃખ છે અને મૂળ કારણ માણસનો સ્વાર્થ છે, માણસના પાપના બંધનો છે કે લોકો દુઃખ વેઠે છે. અત્યારે જે યુદ્ધ ચાલે છે એમાં કેટલા બધા લોકો દુઃખ વેઠે છે, કેટલું બધું લોકોને ત્રાસ સહન કરવો પડશે. નિર્દોષ લોકો એ બધું વેઠે છે. અને આજે જ્યારે અમે પ્રભુ ઈસુનું મહાવ્યથાનું સ્મરણ કરીએ છીએ, એમના દુઃખનું સ્મરણ કરીએ છીએ, પ્રભુ ઈસુ બધાને સંદેશ આપે છે. ખાસ કરીને, વિશેષ કરીને દુઃખ વેઠતા લોકોને એ જ સંદેશ છે, એમના દુઃખોમાં ઈશ્વર એમની સાથે છે. એમના દુઃખોમાં ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનારને પ્રભુ ઈસુ વિશેષ આશ્વાસન આપે છે. એ જ આજનો દિવસનો સંદેશ છે. અમે પ્રભુ ઈસુના શિષ્યો એમના મહાવ્યથાનું સ્મરણ કરીને આખી દુનિયામાં, ફક્ત ખ્રિસ્તીઓ નહીં, ગમે તે ધર્મના હોય માણસો જે દુઃખ વેઠે છે, એમના માટે પ્રાર્થના કરીએ છીએ. એમના દુઃખોને પ્રભુ ઈસુના મહાવ્યથાને સ્મરણ કરીને એમના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ તમને બધાને આશીર્વાદ આપે, આશ્વાસન આપે, એવી જ અમારી પ્રાર્થના છે.